لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال صلى الله عليه وآله وسلم: فاطمة بضعة مني من آذاها فقد آذاني ومن أحبها فقد أحبني. एक सलवात पढ़े मोहम्मद व आले मोहम्मद पर। અય્યામે શહાદતે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા ચાલી રહ્યા છે અને આપણે મુસલસલ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના વિષય ઉપર નમાઝે જુમાના ખુતબા હોય કે મજલિસ હોય એના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કે જેને સૈયદતુન નિસાઇલ આલમીન કહેવામાં આવે છે, આ કોઈ નાનો એવો લકબ નથી. આનો અર્થ જ અગર સમજી લઈએ અને એના ઉપર મનન કરીએ તો આ એક મોટી ફઝીલત છે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા માટે કે આલમીનની ઓરતોની સરદાર. હવે આલમીનની ઓરતો એમાં કોણ કોણ આવી જાય તો કે એમાં જનાબે મરિયમ સલામુલ્લાહ અલૈહા પણ આવી જાય અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની માદરે ગિરામી જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા પણ આવી જાય. એટલે એટલો મોટો દરજ્જો છે કે એ દરજ્જા સુધી ના તો કોઈ મલકે મુકર્રબ પહોંચી શકે છે, ના કોઈ ફરિશ્તો, ના કોઈ ઇન્સાન. આ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની ફઝીલત છે. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની ફઝીલત માટે આટલું બસ છે કે આપણે કહીએ કે ખુદ જિબ્રાઈલ અમીન જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા ઉપર નાઝિલ થતા હતા. રસૂલે ખુદાની વફાત થઈ ગઈ એટલે જનાબે જિબ્રાઈલનું કામ પૂરું થઈ ગયું. જે વહી લઈને આવતા વહીનો સિલસિલો ઊભો રહી ગયો. હવે જિબ્રાઈલને આ દુનિયામાં આવવાની જરૂર નહીં હતી, પરંતુ જિબ્રાઈલે આ સિલસિલો આવવાનો શરૂ રાખ્યો. ક્યાર સુધી તો કે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની શહાદત સુધી આ જમીન ઉપર આવતા રહ્યા. અને જિબ્રાઈલ અમીન કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર નથી આવતા, બલકે જે ઇન્સાને કામિલ હોય, એક પરફેક્ટ હ્યુમન જે હોય એના ઉપર જ નાઝિલ થાય છે. હવે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ફાતિમા તો બિદઅતુમ મિન્ની, ફાતિમા મારો ટુકડો છે. તો જેવી રીતે રસૂલે ખુદા ઉપર જિબ્રાઈલ અમીન નાઝિલ થતા હતા, એવી રીતે એમના ટુકડા જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઉપર પણ જિબ્રાઈલ નાઝિલ થતા હતા. હવે આપણને એક સવાલ આવે કે આવીને શું કરતા હતા? રસૂલે ખુદા પાસે આવતા તો વહી લઈને આવતા, કુરાનની આયતો નાઝિલ કરતા. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા પાસે લઈને શું આવતા? તો કે ત્રણ કારણોસર જિબ્રાઈલ અમીન નાઝિલ થતા. પહેલું કારણ એ હતું કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને દિલાસો આપવા માટે, કોન્ડોલિયાન્સ પેશ કરવા માટે નાઝિલ થતા. અને અવારનવાર, કારણ કે ખુદાવંદી આલમને પસંદ નહીં હતું કે જનાબે ફાતિમા ઝહરા પોતાના બાબાના ગમમાં ફક્ત ગિરિયા જ કર્યા રાખે. દિલસોઝી પાઠવવા માટે ખુદાવંદી આલમ જિબ્રાઈલને મોકલે છે કે જાઓ અને દિલસોઝી પેશ કરો, કોન્ડોલિયાન્સ પેશ કરો. આ એક કારણ. બીજું કારણ કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને ખુશ કરવા માટે આવતા. હવે જનાબે સૈયદા કેવી રીતે ખુશ થાય જ્યારે કે એના ઉપર આટલી મોટી મુસીબત આવી પડી હોય, એના બાબાની વફાત અને શહાદત વાગે થઈ હોય.
તો જનાબે જિબ્રાઈલ અમીન આવતા અને જનાબે સૈયદાને ખુશ કરવા માટે શું કરતા કે એ સૈયદતુન નિસાઇલ આલમીન, તમારા બાબાનો દરજ્જો અત્યારે આલમે બરઝખમાં આ પ્રમાણે છે. તમે જુઓ કે તમારા બાબા તમારી સામે આ જન્નતના બાગોમાંથી એક બાગમાં આ સરસ મજાની નેમતોમાં મશગુલ છે, નેમતો હાસિલ કરવામાં. તો જનાબે ફાતિમા ઝહરા જ્યારે બાબાની ઝિયારત કરતા અથવા એના વિશે ખબર સાંભળતા તો ખુશ થઈ જતા. આ બે વસ્તુ. ત્રીજું કારણ જનાબે જિબ્રાઈલ અમીનનું નાઝિલ થવાનું જે એ હતું કે જિબ્રાઈલ અમીન આવતા જનાબે સૈયદા પાસે અને આવનાર જમાના કે તમારી ઔલાદો સાથે શું શું બનવાનું છે એ બધી ગૈબની ખબર, ફ્યુચરની ખબર જિબ્રાઈલ અમીન આપતા. હવે જ્યારે જિબ્રાઈલ અમીન જનાબે સૈયદાને એ બધી ખબર આપતા કે તમારા દીકરા ઇમામ હસન સાથે આમ થશે, ઇમામ હુસૈન સાથે આમ થશે, એટલે સુધી કે ઇમામ મહેદી અલૈહિસ્સલામ સુધી આવનાર જે જમાનો છે એ બધા વિશે ખબર આપતા. અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામને એ ખબર આપતા અથવા તો એની સામે જ હોય. અને ઇમામ અલી અલૈહિસ્સલામ શું કરતા? એ બધી જે આવનારા ફ્યુચર જમાનાની ખબર છે એ બધી મૌલાએ કાયનાત લખતા હતા. હવે જ્યારે જનાબે સૈયદાની શહાદતથી જ્યારે આ લખાણ પૂરું થઈ ગયું તો એ કિતાબનું નામ, એ લીવરનું નામ મસહફે ફાતિમા પડી ગયો. અને એ વારસાગત બધા ઇમામોને ઇમામતના ઓહદાની સાથે આ લીવર મળતી કે જેને મસહફે ફાતિમા કહેવામાં આવે છે, કે જેમાં આવનારા જમાનાની બધી ખબર મોજૂદ છે. અને આપણા ઇમામો પાસે જે ઇલ્મના ખજાના છે એમાંથી એક મહત્વનો ખજાનો આ મસહફે ફાતિમા સલામુલ્લાહ અલૈહા છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. હું આજે તમારી સમક્ષ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના એક લકબ વિશે વાત કરવા ચાહું છું કે જેના વિશે લગભગ ઓછી ચર્ચા થાય છે. અને એ લકબ છે હાનિયા. આપણે બતુલ, ઝહરા, ફાતિમા આ બધા નામો વિશે તો ઘણું સાંભળ્યું છે અને ઘણી મજલિસો એના ઉપર પડવામાં આવી છે કે નામના શું અર્થ છે. પણ એક ઘણી બધી અમુક હદીસોમાં એક લકબ જે મળે છે એ છે હાનિયા. હાનિયાનો મતલબ શું થાય? હવે હાનિયા અરબીમાં બે રીતે વચાય. એક ચશ્માવાળી હે એટલે કે દો ચશ્મી હે કહેવાય જેને કહેવાય, અને એક જીમ હે વાળી હે હાનિયા. બે ચશ્માવાળી હે એ જે છે એનો મતલબ ખુશનસીબ થાય છે અથવા નેક થાય છે. પણ ના, જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો લકબ જે છે એ જીમ અને હે વાળી હે છે એ હાનિયા છે. એનો મતલબ લાગણીશીલ, મહેરબાન અથવા તો દયા કરનાર છે. હવે આપણી કૌમમાં એક મોટો માણસ હોય એ અગર જો મહેરબાન હોય તો એ શું કરશે? તો એ મહેરબાની એની બધી જગ્યાએ દેખાતી નજર આવશે. નાના બચ્ચાઓ દેખાશે તો એને બોમ્બો આપશે. કોઈ દોસ્ત મળશે તો કે મારા પાસે ફ્રી આવ્યું છે, માંગાની સિઝન છે તો કે માંગા આવ્યા છે, માંગા દીગો આવ્યા છે તો માંગા મોકલાવશે. આ શું છે? મહેરબાની, લાગણી છે. ઘણા ઇન્સાન આપણી કોમમાં એવા થઈ ગયા છે કે જે આપણા નવજુવાનોને ગાઈડ કરતા નજર આવે છે કે તમે જ્યારે બહાર ભણવા જાઓ ને તો તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આ શું છે? આપણી લાગણી છે. હવે પોસિબલ છે આ લાગણી સારી વસ્તુ છે ને આ બધી વસ્તુઓ આપણને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના દરથી આપણને શીખવા મળી છે. પણ ખુદે હઝરતે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની આપણે લાગણીને જોઈએ ને તો એ બે મિસાલ છે. અને અગર જો એ લાગણી આપણે આપણી જિંદગીમાં ઉતારી નાખી અને એના નકશે કદમ ઉપર ચાલ્યા ને તો ખુદાવંદી આલમ આપણને પણ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા સાથે મહેશૂર ફરમાવશે. પણ જરૂરત એ વાતની છે કે આપણે થોડીક નેર્વોસિટીને, થોડીક અનાનિયતને, થોડાક ઈગોને,
થોડાક હુંપણાને બધાને થોડુંક બાજુમાં મૂકવું પડશે. ત્યારે આ રહેમદિલી, બીજા પ્રત્યે મોહબ્બત આપણી જિંદગીમાં આવશે. એટલા માટે હદીસમાં કહેવામાં આવે છે કે તમે પૈસાથી બધાના દિલ નથી જીતી શકવાના. ક્યાર સુધી માણસો મીઠું મીઠું બોલશે? જ્યાર સુધી આપણે એને દેતા રહેશું ત્યારે. જ્યારે નળ બંધ કર્યો એટલે ગીબત અને ગાળો શરૂ થઈ જશે. સાવ નકામો માણસ છે. કહેવામાં આવે છે કે અગર લોકોના દિલો ઉપર હુકુમત કરવી છે ને, તો એનો એક જ રસ્તો છે કે લોકો સાથે મોહબ્બતથી પેશ આવો, અખલાકથી પેશ આવો, સારા અખલાક અને નેક જબાનથી પેશ આવો. લોકોના દિલ તમારા ઉપર ફિદા થવા લાગશે. ભલે તમે એને એકરાલ ના આપો, પરંતુ સારા બોલ જે છે એ ઇન્સાનનું દિલ જીતી લે છે. આપણે ગુજરાતીમાં તો એક કહેવત કહેવામાં આવે છે કે મીઠી વાસુડી જે છે ને, મીઠી પીપુડી જે છે એ સરપને પણ એના ઘરમાંથી બહાર ખેંચી લાવે છે. તો આ લાગણી જ્યારે હોય ને ત્યારે જબાન ઉપર સારા શબ્દો આવે. અને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એ વ્યક્તિ છે કે એની પૂરેપૂરી જિંદગીમાં આપણે જોઈએ ને તો એના કલામ બહેતરીન કલામ છે. એમની લાગણી ચાહે એના પિતા સાથે હોય, એના શોહર સાથે હોય, એની ઔલાદ સાથે હોય, કે પાડોશી સાથે હોય, કે પછી સમાજના ગુનેગારો સાથે હોય. આ પાંચ પ્રકારના લોકો સાથે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની લાગણી બેમિસાલ છે. એમની મહેરબાની એનો કોઈ જવાબ કાયનાતમાં નથી લાવી શકતો. હજી તો 4-5 વર્ષની ઉંમર છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તબલીગ કરી રહ્યા છે મક્કામાં. અને ત્યાં તબલીગ કોઈ આસાન નહોતી કે અમારી જેમ મિંબર ઉપર બેસીને મજલિસ પડે. નહીં, ત્યાં તો બજારમાં નીકળી અને આવાજ દેવાનો હતો, કુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફલિહુ, લા ઇલાહા ઇલ્લલ્લાહ કહો અને કામયાબ બનો. તો સામેથી વાહવાના નારે હેદરીના જવાબ નહોતા આવતા, પથ્થર ફેંકવામાં આવતા, કાંટા ફેંકવામાં આવતા. નહીં, જાનવરની જે આંતરડા હોય ને કે જેમાં ગંદકી ભરેલી હોય, એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર ફેંકવામાં આવતું, ખરાબ બોલવામાં આવતું. જ્યારે આ નાનકડી વયમાં જનાબે ફાતિમા ઝહરા જોવે છે કે મારા બાબા ઉપર આવા જુલ્મ થઈ રહ્યા છે, આગળ વધે છે, ગિરિયા કરતા કરતા પોતાના બાબાના શરીર ઉપરથી આ બધો મેલ સાફ કરે છે. ત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક જુમલો બયાન કરે છે કે તારીખ એને કયામત સુધી યાદ રાખશે કે કોઈ બાપે પોતાની દીકરી માટે આવું હકીકી માનામાં નહીં કીધું હોય, પ્યાર મોહબ્બતથી કીધું હોય તો વાત બરાબર છે. યા ફાતિમા અંતે ઉમ્મે અબીહા, એ ફાતિમા તું તારા પિતાની માં છો. એક નાનકડી એવી દીકરી પોતાના બાપની એવી રીતે સંભાળ રાખે છે કે જેવી રીતે એક માં પોતાના દીકરાની સંભાળ રાખતી હોય છે. આ બાપની સાથે મહેરબાની. હવે એમના શોહરની સાથે મહેરબાની કેવી મહેરબાની છે કે જેના માટે ફાતહ ખૈબર ઓ ખંદક मौलाए मुत्तकियान हजरत अमीर अल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम फरमावे છે, निअमल आउन फी ताअतिल्लाह, કે બહેતરીન મદદગાર છે જનાબે સૈયદા અલ્લાહની ઇતાઅત કરવામાં. અગર જો આપણી औरतों પણ આવી મદદગાર બની જાય તો આપણી મસ્જિદો છે ને એ નમાઝીઓથી ભરાઈ જાય. પણ પ્રોબ્લેમ એ છે કે જાવું હોય ને તો ઘરેથી પકડતા હોય છે કે બહાર વરસાદ આવે છે ને અંબુતિયાસ છે. અગર જો ઘરવાળી કાઢતી હોય ને જ્યાં નમાઝ પડવા જા, 2-4 વખતમાં તો આ ધણી સીધો થઈ જ જાય. પણ આપણે ત્યાં ઈ નથી, બહેતરીન મદદગાર નથી. એ તો મૌલાએ કાયનાત જનાબે સૈયદા માટે કહી શકે કે બહેતરીન મદદગાર જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા છે. એ જનાબે ફાતિમા ઝહરા ઇમામ અલીના ઘરમાં આવ્યા. આ પહેલો જુમલો ઇમામ અલી અલૈહિ ઇસ્લામનો જનાબે સૈયદાની ફઝીલતમાં છે. પરંતુ જ્યારે જનાબે ફાતિમા ઝહરા આખરી વખત હતો ને
તો ઈ શું કહે છે? એ અબલ હસન, એ યબ્ન અમ, એ મારા કુઝેન, હું આખું જીવન તમારી સાથે પસાર કરી, મા અહત્તની કાઝિબા વલા ખાઇના વલા ખાલફતુકા મુંદુ આશરતની. એ મારા કુઝેન, હું તમારા સાથે જ્યારથી જીવન વિતાવી છું અને આજ સુધી મેં 3 વસ્તુ તમારા સાથે અંજામ નથી આપી. પહેલું, હું તમારી સામે કોઈ દિવસ ખોટું નથી બોલી. બીજી વસ્તુ, મેં તમારી સાથે કોઈ દિવસ ખયાનત નથી કરી. અને ત્રીજી વસ્તુ, તમે જે મને વાત કરી એનો મેં કોઈ દિવસ વિરોધ નથી કર્યો. હવે જ્યારે અગર એક સમાજમાં કુફલ બંને અલ્લાહની ઇતાઅતમાં જિંદગી જીવવા મળે ને, તો આ 3 સિફત બંને કુફલમાં આવી જાય. કઈ કઈ? એકબીજાની સાથે ખોટું બોલવાનું મૂકી દેશે. હવે ઘરમાં 2 મિલિયન અરિયારીની જરૂર હોય ને સામે ઓરત કહેતી હોય કે ભાઈ મને 20 મિલિયન સિવાય નહીં થાય, 4 મિલિયન અરિયારી સિવાય નહીં થાય, તો આ ખોટું બોલીને જિંદગી જીવી. હવે એ ખોટું બોલીને પૈસા ભેગા કર્યા, પછી શર્ટ લીધો કે પછી પંજાબી લીધા કે પછી બીજું કાંઈ લીધું, એમાં બરકત ક્યાંથી હોવાની? એવી જ રીતે સામે ખોટું બોલે કે હું મારા દોસ્તારને ત્યાં જાઉં છું ને પછી બીજે ક્યાંય જાય. આવી જિંદગીમાં જૂઠ હોય તો એ કુફલમાં બરકત ક્યાંથી આવે? પછી ભલે ને આગા પાસે ગમે એટલી દુઆ કરાવે કે આગા સાહેબ નિકામાં દુઆ કરજો કે અમારા દુલ્હા દુલ્હન વચ્ચે અલી ઓ ફાતિમા અલૈહિમા સલામ જેવી મોહબ્બત આવે. પણ પહેલા આ મોહબ્બત લાવવા માટે આ 3 વસ્તુ બહુ જરૂરી છે. જૂઠ ના હોવું જોઈએ, ખયાનત ના હોવી જોઈએ અને એકબીજાનો વિરોધ ના હોવો જોઈએ હક બાબત. ત્યારે થાય. હા, જનાબે સૈયદા આ મોટી દાવો કરે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એને કહે છે કે વાત સાચી છે તમારી યા બિન્ટ રસૂલિલ્લાહ, કે તમે કોઈ દિવસ મારી સામે ખોટું નથી બોલ્યા, કોઈ દિવસ ખયાનત નથી કરી, કે કોઈ દિવસ મારી વાતનો વિરોધ નથી કર્યો. હતા કે ઘણી વખત એવું બનતું કે બચ્ચાઓ ભૂખ્યા હોય, જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઓફ ન કરે કે અલી બચ્ચાઓ ભૂખ્યા છે એના માટે કંઈક ખાવાનો બંદોબસ્ત તો કરો. નહીં, ચૂપચાપ છે. જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામને ખબર પડે કે બચ્ચાઓએ 2 દિવસથી કંઈ ખાધું નથી અને સાવ નિમાણા થઈ ગયા છે, પૂછે છે, આય ફાતિમા, આય બિન્તે રસૂલુલ્લાહ, તમે કેમ મને ફરિયાદ ન કરી? તો જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા શું જવાબ આપે છે? યા અબલ હસન, inni la astahyi min ilahi an ukallifa nafsaka ma la taqdiru alayhi. ay અલી, મને મારા ખુદા સામે શરમ આવે છે કે હું તમારા પાસે એવી ડિમાન્ડ કરું કે જેની હમણાં પોસિબિલિટી ના હોય કે તમે એને પૂરી કરી શકો. એટલે હું ચૂપ રહું છું. સબ્ર છે. પણ સાથે બચ્ચાઓ પ્રત્યે પણ એટલી મોહબ્બત છે કે જેની કોઈ સીમા નહીં. ઈ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની જિંદગી તરબિયત ઔલાદ માટે બહેતરીન છે. જ્યારે કે આ ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિમા સલામ ઇમામ હતા, એમના પાસે ઇલ્મ લદુન્ની છે, અલ્લાહ તરફથી ઇલ્મ મળેલું છે. પણ જનાબે સૈયદાની તરબિયત આ બચ્ચાઓ પ્રત્યે એવી સરસ મજાની મોહબ્બત વાળી હતી કે ક્યારે એને સૂવું, ક્યારે જાગવું, બધો પ્રોગ્રામ જનાબે સૈયદાએ સેટ કરેલો હતો. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા બચ્ચાઓને મોકલતા, જાઓ મસ્જિદમાં જાઓ, નાના રસૂલે ખુદા જે મસ્જિદમાં ખુતબો આપે, જે હદીસ બયાન કરે, આવીને મને બયાન કરો કે જેથી એની યાદ શક્તિ વધે અને બોલવાની કળા, સ્પીચ દેવાની કળા વધે. કે તમારે બોલવાનું એવી રીતે છે જેવી રીતે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કરતા હોય. પણ હવે આપણે શું કરીએ? હા, મારા બચ્ચાને કાલે સ્કૂલ છે, સુરાવી દો, સુરાવી દો. ક્યાંથી બચ્ચો ધાર્મિક બનશે? ધાર્મિક બનાવવો હોય તો મા બાપની જિમ્મેદારી છે કે થોડુંક બચ્ચું બોલતા શીખે, હાલતા શીખે, સમજતા શીખે, તો એને પૂછવામાં આવે કે મસ્જિદમાં શું પડવામાં આવ્યું. ભલે 2 વાત બયાન કરે આજે, ભલે એકે વાત ના બયાન કરે, કાંઈક તો બોલવાની પ્રેક્ટિસ કરાવો કે જેથી એના મગજમાં ગળી જાય. આ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની તરબિયત હતી. જ્યારે શબે કદ્ર આવવાની હોય, બપોરે બચ્ચાઓને સુરાવી દે, રાતે ઓછું ખાવાનું દે કે જેથી આખી રાત બચ્ચાઓ જાગી અને ઇબાદતમાં પસાર કરે. સુવા ના દેતા જનાબે સૈયદા બચ્ચાઓને.
અને કહેતા મહરૂમુન મન હોરેમાં ખાઈ રહ્યા કે એ ઇન્સાન મહેરૂમ છે કે જે આ રાતની બરકતોથી મહેરૂમ થઈ જાય. હવે વિચાર કરી, અરે બચ્ચો થાકેલો છે, નહીં, આ રાત જે બધી આવે છે, જે બધા ઇવેન્ટ્સ છે, એ બધાને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા આવતી પેઢીને, આવતી નસલને તૈયાર કરતા આ રીતે. બચ્ચાઓ બીમાર પડે તો એના માટે માનતા માને કે અગર બચ્ચાઓને શફા મળશે તો રોજા રાખશે. એ બધી આ શખ્સિયત એ છે કે જે અલ્લાહની બારગાહમાં એક દુઆ કરે પરબારી શફા મળી જાય. આપણે દુઆ કરીએ છીએ આપણને શફા મળી જાય છે, તો એ પોતાના બચ્ચાઓ માટે દુઆ કરે ન મળી જાય? નહીં, આપણને એક રીત દેખાડે છે કે જો તમારા ઉપર કઈ મુસીબત આવે તો કંઈક માનતા માનો. જનાબે સૈયદા ઇમામ અલી માનતા માને છે પોતાના બચ્ચાઓ માટે, અને જ્યારે ઇફતારનો સમય આવે છે તો કેદી, મિસ્કીન અને અસીર આવે છે, યતીમ આવે છે, રોટલી દઈ દે છે. ખુદા એક આખો સૂરો નાસિલ કરે છે કે જેમાં બયાન કરે છે વયુતઇમૂના તઆમા અલા હુબ્બિહી મિસ્કીના વ યતીમા વ અસીરા. અને એટલું જ નહીં, બલકે આગળ એ લોકોને કહે છે કે અમે આ મિસ્કીનો, યતીમો ને આસીરો, કૈદીઓ, અમે તમને આ ખાવાનું ખવડાવીએ છીએ ને તો એના બદલામાં અમને કાંઈ બદલો નથી જોતો, ન રિમેર્સીમાં જોવે છે. અમે તો આ બધું ઇન્નમા નુતઇમુકુમ લિવજહિલ્લાહ, અમે તો આ બધું અલ્લાહની ખુશી માટે કરીએ છીએ. લા નુરીદુ મિનકુમ જઝાઅન વલા શુકુરા. ઇન્શાઅલ્લાહ મોકો રહ્યો તો આવતા અઠવાડિયે આના ઉપર આપણે સરખી રીતે વાત કરીએ કે આ આયતમાં 5 જાતના દર્સ સમાયેલા છે. ખૈર, આપણે જનાબે સૈયદાની જે મહેરબાની, જે લાગણી આજુબાજુના પાડોશી માટે છે ને એના ઉપર વાત કરીએ. એક વખત વાક્યો બધાએ સાંભળેલો છે, જસ્ટ રાપેલ છે અને બહુ જલ્દી નીકળી જાઉં છું. ઇમામ હસન જોવે છે કે મારી માં આખી રાત જાગીને દુઆ કરે છે. ઇમામ હસન બધી દુઆ સાંભળે છે, મનમાં દુઆ નથી કરવાની બચ્ચાઓની સામે. બચ્ચાઓની સામે અવાજથી દુઆ કરવાની છે કે જેથી બચ્ચાઓ દુઆ કરતા શીખે. આ બધી વસ્તુમાં એક એક લેસન છુપાયેલા છે. ઇમામ હસન સાંભળે છે, બધી દુઆઓ સાંભળે છે. જ્યારે સવારની વખત નજદીક થવા આવ્યો ને તો પૂછે છે કે માં તમે તમારા માટે એક દુઆ ના કરી? તો શું જવાબ આપે છે? અલજાર સુમ્મદ્દાર, પહેલા પાડોશી અને પછી ઘર. પહેલા પાડોશીની માટે દુઆ કરવી જોઈએ, પછી આપણા માટે. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા પાસે અવારનવાર સવાલ કરવા માટે માણસો આવતા, ઓરતો આવતી, અને આટલા સવાલ કરતા ને ઘણી વખત કે સવાલ કરવા વાળા શરમાઈ જાય. જનાબે સૈયદા શું કહેતા, તમે શરમાઓ નહીં, મને કાંઈ પ્રોબ્લેમ નથી થતો, હું તમને આરામથી જેમ જવાબ આપું છું ને એમ જવાબ આપતી જ રહીશ. કારણ કે મને એક એક જવાબ દેવા બદલ અસંખ્ય અને અગણિત ઇલિમિટેડ સવાબ ખુદાવંદી આલમ મને અતા કરી રહ્યો છે. ઘણા માણસો આવતા, ઓરતો આવતી, અને માણસોને સવાલ હોય તો પોતાની પત્નીઓને મોકલાવતા કે જા. તો એક ઓરત આવે છે અને કહે છે કે અમે તમારી સાથે જન્નતમાં કેવી રીતે રહી શકીએ? તો જનાબે સૈયદા એક જ ફોર્મ્યુલા બતાવે છે, અમે જે હુકમ આપીએ છીએ એને અંજામ આપો, અમે જે વસ્તુની મનાઈ કરીએ છીએ એનાથી તમે દૂર રહો. એ ઓરત જવાબ લઈને જાય છે, પાછી આવે છે તો કે આ તો ગજબ થઈ ગયું કે અમારાથી તો ગુનાહ થઈ જાય છે. 2-3 વખત જાય છે. છેવટે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા 4 વસ્તુ બયાન કરે છે એ ઓરતને કે તારા શોહરને જઈને કહી દેજે કે તમારા જે ગુનાહ છે ને એને અમે પાક કરાવી નાખશું. પણ આમનામ નહીં. કેવી રીતે પાક થશે? પહેલું, ખુદાવંદી આલમ દુનિયામાં તમારા ઉપર મુસીબતો મોકલાવશે કે જે મુસીબતોના કારણે તમારા ગુનાહ ધોવાઈ જશે. બીજું, તમે અમારા મોહિબ છો અને ગુનાહ બહુ વધારે છે અને બીમારી અને મુસીબતોથી ધોવાતા નથી, તો પછી કબ્રમાં તમારો પ્રોબ્લેમ આવશે કે કબ્રમાં જે મુસીબતો આવશે ને એનાથી તમારા ગુનાહ ધોવાશે. અગર જો એના કરતાં પણ
વધારે ગુનાહ હશે ને તો ત્યારે જ્યારે તમને કયામતમાં ઊભા કરવામાં આવશે ને તો એ કયામતનો ખૌફ અત્યાર સુધીની મુસીબતો કરતાં બહુ વધારે હશે. તો એ ડરથી તમારા ગુનાહોને ધોવામાં આવશે. પણ અગર જો હજી પણ એના કરતાં પણ વધારે ગુનાહ હશે ને તો પછી તમારે થોડાક વખત જહન્નમમાં રહેવું પડશે. અને જ્યારે તમારા ગુનાહોનો દાગ બધા તમારી રૂહમાંથી પાક થઈ જશે ને તો અમે તમને અમારી સાથે જન્નતમાં બોલાવી લેશું. આ મોટો રસ્તો છે. બહેતર છે કે આપણે આપણી જિંદગીમાં એ મહાન વ્યક્તિને ઇતાઅતમાં મશગુલ થઈ જઈએ. એમના ઉપર એ જે વસ્તુની મનાઈ કરેલી છે એનાથી આપણે રોકાઈ જઈએ કે જેથી જન્નતમાં એમના પાડોશમાં રહી શકીએ. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આ 4 જાતની આપણે લાગણીની વાત કરી ચૂક્યા. 5મી લાગણી બહુ ખતરનાક છે. કોના સાથે છે? મોમિનો સાથે નહીં, ગુનેહગારો સાથે, આપણા જેવા સાથે. ઈ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઈ અલીનો હક માંગવા માટે પાડોશીના ઘરે ગયા, કોઈ દાદ ના દીધી. અંસારોના ઘરે ગયા, કોઈ દાદ ના દીધી. કોઈ એમનો સાથ ના આપ્યો. જનાબે સૈયદા રોતા હતા. હવે વિચાર કરો, આખરી વખતે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાનો રવૈયો કેવો હોવો જોઈએ? કોઈ અમારો સાથ ના દીધો. લાનત કરીએ ને આપણે હોઈએ તો બદદુઆ કરીએ અથવા તો દુઆ ના કરીએ. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એ બધા લોકો માટે, ગુનેહગારો માટે આખરી વખતે પણ દુઆ કરે છે. અસ્મા બિન્તે ઉમૈસથી રિવાયત છે કે મેં શહેઝાદી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને કહેતા સાંભળ્યા કે એ આ રીતે દુઆ કરતા હતા, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિ મુહમ્મદિન અલ મુસ્તફા વ શૌકિહી ઇલૈયા. ખુદાયા, હું તને મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દિલમાં જે મારા પ્રત્યે મોહબ્બત હતી, લાગણી હતી, એનો તને વાસ્તો આપું છું. વ બિ અલીયનિલ મુર્તઝા વ હુઝ્નિહી અલૈયા. અને ખુદાયા, હું તને વાસ્તો આપું છું એ અલી મુર્તઝાનો કે જેનો મારા ઉપર ગમ કરી રહ્યા છે. વ બિલ હસનિલ મુશ્તબા વ બુકાઇહી અલૈયા. ખુદાયા, હું તને હસન મુશ્તબાનો વાસ્તો આપું છું કે જે મારી ઉપર ગિરિયા કરી રહ્યા છે. વ બિલ હુસૈન શહીદે વકાબતહી અલૈયા. ખુદાયા, હું તને હુસૈન શહીદનો વાસ્તો આપું છું કે જે મારા ઉપર ગમગીન છે. વ બિનાતિલ ફાતિમિયાત વ તહસુરહુન્ન અલૈયા. ખુદાયા, તને મારી દીકરીઓનો વાસ્તો આપું છું કે જે મારા દિલમાં, જે મારા માટે આહો બુકા કરી રહી છે. શું દુઆ કરે છે? અંતરહમા વ તગફિરા લીલ ઉસાત મિન ઉમ્મત મુહમ્મદ. ખુદાયા, ઉમ્મતે મુહમ્મદના જે ગુનેહગારો છે એ બધાની તો માફ કરી દે. કોણ? ઈ જનાબે સૈયદા કે જે આટલી મુસીબતો વેઠી ચૂક્યા છે, એની પહેલું પણ શિકસ્તા થઈ ગયો છે. ઈ તૌબા કરી રહ્યા છે. કોના માટે? આપણા માટે. આટલું જ નહીં કે ખાલી માફી માંગ્યું હોય. વતુદખિલહુમુલ જન્નહ. ખુદાયા, આ ઉમ્મતે મોહમ્મદને સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જન્નતમાં દાખલ કર. ઇન્નકા અક્રમુલ મસઉલીન. ખુદાયા, તું એવો કરીમ છે, જે બધા કરીમને સવાલ કરવામાં આવે એ બધા કરતા બહેતરીન કરીમ છે. વારહમુર રાહિમીન. ખુદાયા, તું સૌથી વધારે રહેમ કરવા વાળો છે. આ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની આખરી દુઆ હતી. કોના માટે? આપણા માટે. જ્યારે આપણા માટે જનાબે સૈયદા આટલી દુઆ કરીને ગયા હોય તો હવે આપણા માટે પણ જરૂરી છે ને કે આપણે પણ અલ્લાહની ઇતાઅતમાં જરાક આપણી કમરને મજબૂત કરી નાખીએ અને આપણે ગુનાહો જ્યાં હોય ત્યાં આપણે નબળા દેખાવા લાગીએ. એ જનાબે સૈયદા કે જ્યારે એમની વફાત, એમની શહાદત વાકે થઈ અને બચ્ચાઓ મોલાએ કાયનાત પાસે જાય છે અને આહિસ્તા આહિસ્તા કહે છે, બાબા અમારી માં દુનિયામાં નથી રહી. ઇમામ અલી
બંને બચ્ચાઓને શાંત કરીને જલ્દીથી ઘરે લઈ આવે છે. એક તરફ જનાઝો પડ્યો હોય, ઇમામ અલી ગુસલ કફનની તૈયારી કરે. અહીંયા બાજુમાં ઇમામે હસન, ઇમામે હુસૈન, ઝૈનબ કુલસુમ એ ગિરિયા કરતા હોય એને પણ ચૂપ કરે કે બચ્ચાઓ ગિરિયા ના કરજો. માની વસિયત છે કે એમના જનાઝાને રાતની તારીખીમાં દફન કરવાના છે, કોઈને ખબર પડવા નથી દેવાની. આ એવો જનાઝો તૈયાર થાય છે જ્યાં આહો બુકા કરવાની રજા નથી. આ એવો જનાઝો તૈયાર થાય છે જ્યાં કોઈ દિલસોજી પાઠવવા વાળું નથી. અત્યાર સુધી જિબ્રાઈલ આવી રહ્યા હતા, હવે એનું આવવાનું પણ બંધ થઈ ગયું. હા સાદારો, એક વખત એવો આવે છે કે જ્યારે ઈ અલી કે જે બચ્ચાઓને રોતા બંધ કરી રહ્યા હતા, ચીખ મારીને રોઈ પડે છે. સલમાન કહે છે, એ અલી, એ મારા સાબિર ઇમામ, બચ્ચાઓને ખામોશ કરવા વાળા, બચ્ચાઓને દિલાસો આપવા વાળા, હવે તમે કેમ ચીખ મારીને રડી પડ્યા? કહે છે સલમાન ગજબ થઈ ગયો, બિંદે રસૂલની વાસાની હડ્ડી તૂટી ગઈ, મને જરા પણ ફરિયાદ નથી કરી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલબિન યનકલિબૂન. ખુદાય વાસુતને મોહમ્મદ અને આલે મોહમ્મદનો અમારી મજલિસ આઝાને કબૂલ ફરમા. ખુદાયા, અગમે સૈયદા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહામાં આંખોથી આંસુ વહેલા છે. એ આંસુઓનો વાસ્તો જે મોમિનભાઈને કિડનેપ કરી જવામાં આવ્યા છે, ખુદાયા એમને જલ્દથી જલ્દ રિહાઈ નસીબ ફરમા. ખુદાયા, જે કિડનેપરો છે અથવા તો કિડનેપરોને ઇન્ફોર્મેશન પૂરી પાડવાવાળા છે, એ બધાને નિસ્તનાબૂદ ફરમા. ખુદાયા, એ બધા લોકો કે જે મોમિનો ઉપર બુરી નજર રાખીને બેઠા છે, એ બધાની આંખોને આંધળી ફરમા. ખુદાયા, એ લોકોને એવી મુસીબતોમાં મુબ્તલા કર કે જેથી મોમિનોને સુકૂન અને શાંતિ નસીબ થાય. ખુદાયા, બેહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ જે મોમિન અને મોમિનાત બીમાર છે, ખુદાયા એમની શફાએ કામિલ અને આજીલ ઇનાયત ફરમા. ખુદાયા, બેહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ મરહૂમિન અને મરહૂમાતની મગફિરત ફરમા. दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा. हज़रत आयतुल्लाह सिस्तानी ने बीजा नेक मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्द ही जल्द ताजील फरमा. अने मुने अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका